भगवान की जय। લાગણી જેમના હૃદયમાં છલોછલ છે, સ્વાધ્યાય વાંચન જેમનું પલોપલ છે, સાધર્મિક ભક્તિ, ગુરુ ભક્તિ, વ્યાવચ જેવા અનેક ગુણોના જેવો ભંડાર છે, એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શીલ રત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં અમારા નમસ્કાર છે. એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શીલ રત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં અમારા નમસ્કાર. સાહેબજીના ચરણોમાં કોટી કોટી વંદના. પરમ પૂજ્ય મુનિરાજ સિદ્ધરત્ન વિજયજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના. उपस्थित वडीलों, भाइयों तथा बहन, दिल मिले किसी को दिलदार मिले, फूल मिले किसी को फूलों का हार मिले, यारी मिले किसी को यार मिले, लेकिन हम सब लोगों को हमेशा गुरुदेव आपका प्यार मिले. हम सब लोगों को हमेशा गुरुदेव आपका प्यार मिले. સવારમાં વહેલા ઉઠીને તાજગી લેવા માટે, સ્ફૂર્તિ લેવા માટે તમે ચાલવા જાઓ ને, એને મોર્નિંગ વોક કહેવાય. ડોક્ટર કહે કે તમારે ડાયાબિટીસ વધી ગયો છે, કોલેસ્ટ્રોલ વધી ગયો છે, તમારે ચાલવું પડશે. ઘરમાં, ઓફિસમાં કે સંઘમાં તમારું ચાલે કે ના ચાલે, પણ તમારે ચાલવું પડશે. ડોક્ટર કહે અને તમે ચાલવા જાઓ, એને મોર્નિંગ વોક કહેવાય. પત્ની સવારમાં વહેલા ઉઠાડે અને કહે કે આજે બહુ સરસ વાતાવરણ છે, થોડું ચાલી આવીએ. પત્ની કહે અને તમે ચાલવા જાઓ, એને ડાર્લિંગ વોક કહેવાય. સવારમાં તમે ચાલવા જતા હોય અને કોઈ પુરુષનું જબરજસ્ત શરીર હોય, જબરજસ્ત સ્ફૂર્તિથી દોડતો હોય, એને જોઈને તમને બળતરા થાય, એને બર્નિંગ વોક કહેવાય. આ બધા વોકમાંથી તમે ગમે તે વોકમાં હો અને સામે ગુરુ ભગવંતના દર્શન થાય, સામે ગુરુ ભગવંત મળે, એને ટર્નિંગ વોક કહેવાય. એક ભાઈ સિતાર વગાડતા શીખતા હતા અને સવારમાં વહેલા ઉઠીને એની પ્રેક્ટિસ કરે. સવારમાં વહેલા ઉઠી જાય, નાહી ધોઈ અને સિતાર વગાડે અને એને ગમે તે સમજણ હોય પણ એક જ તાર વગાડે, ટીન ટીન ટીન. એટલે પત્ની રસોડામાંથી આવે કે શું સવારમાં ટીન ટીન કરો છો? જે લોકો સિતાર વગાડતા એને જોઈ આવો, એ બધા કેટલા બધા તાર વગાડે છે, તમે તો એક જ તાર વગાડો છો. એ બધા શોધે છે ને મને મળી ગયો છે. બસ આપણને પણ ગુરુના હૃદયનો તાર મળી જાય ને તો આપણું કલ્યાણ થઈ જાય. શોધવાનું ગુરુના હૃદયનો તાર છે. શરૂઆત પરમ પૂજ્ય પન્યાસ પરવાર એવા કુલ દર્શન વિજયજી મહારાજ સાહેબના વાતથી કરીશ કે ગામડીઓ શહેરની અંદર જાય છે અને શહેરના રીતિ રિવાજોની એને બહુ ખબર હોતી નથી. સવારથી સાંજ પડી જાય છે અને કોઈને પૂછે છે કે જમવાનું શું, એટલે કોઈ કહે છે કે હોટલમાં જા. એટલે હોટલમાં જાય છે, ત્યાં બે દરવાજા આવે છે કે મફત ભોજન અને પૈસાથી ભોજન. એને થયું મફતમાં મળતું હોય તો પૈસા શું કામ ખર્ચવા, એટલે મફત ભોજનમાં જાય છે. પાછા બે દરવાજા આવે છે કે ઇન્ડિયન ભોજન કે અન્ય ભોજન. ઇન્ડિયન ભોજનમાં જાય છે. પાછા બે દરવાજા આવે છે કે શુદ્ધ ઘીનું ભોજન કે ડાલડા ઘીનું ભોજન. શુદ્ધ ઘીનું ભોજન એમાં જાય છે. પાછા બે દરવાજા આવે છે કે મફત ભોજન કે પૈસાથી ભોજન. જેવો મફત ભોજનનો દરવાજો ખોલે છે એટલે સીધો રોડ ઉપર આવી જાય છે. સંસાર હોય કે પછી ધર્મનું જગત હોય, અહીંયા કશું જ મફતમાં મળતું નથી. અને ધર્મના ક્ષેત્રમાં તમારે જે મૂલ્ય ચૂકવવાનું છે ને, એ તપ રૂપી મૂલ્ય ચૂકવવાનું છે. અને જ્યાં સુધી તમે તપ રૂપી મૂલ્ય ચૂકવો નહીં ને, ત્યાં સુધી ધર્મના જગતમાં તમને કશું જ ના મળે. તપની સિમ્પલ ડેફિનેશન છે સેલ્ફ કંટ્રોલ. તમારો તમારી જાત ઉપર કંટ્રોલ છે તો તમે તપસ્વી છો, અને તમારો તમારી જાત ઉપર કંટ્રોલ નથી તો તમે તપસ્વી નથી. ધર્મના ક્ષેત્રમાં જો તમારે તાત્કાલિક રિઝલ્ટ જોઈતો હોય તો તપના મંડાણ કરી લો. બે અક્ષરનો શબ્દ તનો અર્થ તાત્કાલિક અને પનો અર્થ પવિત્ર કરે. જીવનને જે ઇન્સ્ટન્ટલી પવિત્ર કરે ને તેનું નામ તપ. गम का नहीं है कोई खरीदार जहां में, गम का नहीं है कोई खरीदार जहां में, और खुशियों का जहां में कोई बाजार नहीं है. हर शख्स को है मोक्ष में जाने की तमन्ना, मगर मरने को कोई भी तैयार नहीं. दरेक ने मोक्ष में जવું છે. એક કથાકારે કથાની અંદર પૂછ્યું કે ભાઈ જેને જેને સ્વર્ગમાં જવું હોય આંગળી ઊંચી કરો. એક પરિવાર આખો બેઠો હતો, એમાં જેઠે આંગળી ઊંચી કરી, જેઠાણી આંગળી ઊંચી કરી, સાસુએ આંગળી ઊંચી કરી, સસરાએ આંગળી ઊંચી કરી, નણંદે આંગળી ઊંચી કરી,
બેને આંગળી ઊંચી ના કરી. તો કથાકારે પૂછ્યું, બેન તમારે સ્વર્ગમાં નથી જવું? તો કે ના ના, આ બધા સ્વર્ગમાં જશે, પછી મારો સ્વર્ગ જ છે ને.